મોર્નિંગ. તો ડિફરન્શિએશનમાં તમારા ડાઉટ લઈ લઈએ આપણે, બરોબર? કયો 5.3 માં બોલો. એક્સરસાઇઝ 5.3 નો બોલો કયો સમ તમારો આવડે છે? નો પછી 5.4 આવ્યું હતું તમને કાલે ઇન્વર્સ ઉપર કયા આપ્યા હતા? 10 કરાયો હતો, 11. હાલો અત્યારે ટ્રાય કરો. वन माइनस एक्स स्क्वायर अपॉन 1 प्लस एक्स 0 लेस देन एक्स लेस देन 1. શું સપોઝ કરશો કયો છે? cos થીટા cos થીટા ની pi by 2 cos થીટા x ઇક્વલ શું સપોઝ કરીએ તો થાય? ટ્રિગોનોમેટ્રી તમારું જેનું પાવરફુલ હોય એને ખબર પડે. sin માઈનસ sin x એટલે સપોઝ કરવાનું છે cos x ને માઈનસ sin cos y રેસ ભૂલી ગયો બધું ટ્રિગોનોમેટ્રી ત્યારે સારું થતો હતો. શું આદિત્ય પણ બધું ભૂલી ગયા છો. હાલો હું કઈ નહીં કહું. ટ્રિગોના બધા ફોર્મ્યુલા કરીને આવો ને તો તમને આવડશે, બાકી કઈ આવડશે નહીં. cos થીટા tan 0 લેસ દેન x લેસ દેન 1 છે એટલે તો શું ફાયદો થાય tan થીટા સપોઝ કરવાથી? કોઈ કહીએ કો? sin cos sin upon cos x tan થીટા સપોઝ કરવાથી શું ફાયદો થાય? અરે ફોન બહુ કર્યો આજ તો તમે લોકો 11 મારી મેં ભણ્યા નથી અને એવું મારો કોન્ફિડન્સ જોયો છે. x એટલે tan થીટા હું કહું તો શેનું આવે ફોર્મ્યુલા? 1 માઈનસ tan સ્ક્વેર અપોન 1 પ્લસ tan સ્ક્વેર. શેનું ફોર્મ્યુલા આવે? cos 2 થીટા. cos 2 થીટા ના 4 ફોર્મ્યુલા આવતા એમાં tan વાળો આવે. આજે છે ને પ્રતીક સર આ લોકોને ટ્રિગોનોમેટ્રીના બધા ફોર્મ્યુલા 5 વાર આપી દે. સમજાય છે શ્રેયસ? તમે જો પ્રોપર ટાઈમે તમને ટ્રિગોનોમેટ્રી કામ ન લાગે. ઓલા કર્ણને ધનુ વિદ્યા બહુ સારી આવડતી, એને શ્રાપ હતો કે યુદ્ધના સમયે જ્યારે ખરેખર તારે જરૂર છે તું ત્યારે ભૂલી ગઈ. તમારે તો કઈ એવો શ્રાપ છે નહીં કે જ્યારે જરૂર પડે ત્યારે તું ફોર્મ્યુલા ભૂલી જઈશ. તમે યાદ જ નથી રાખતા. 0 લેસ દેન tan થીટા લેસ દેન 1 એનો મીનિંગ થીટા બિલોંગ્સ ટુ tan કોની વેલ્યુ 1 આવે? pi by 4 2 સાથે મલ્ટીપ્લાય કરો તો 0 into 2 0 2 થીટા અહીંયા pi by 2. તો જુઓ તો કઈ પ્રોબ્લેમ થશે કે નહીં? આ cos ઇન્વર્સ ને cos ને કેન્સલ કરો. cos માટે કઈ રેન્જ હોય? cos માટે cos ઇન્વર્સ માટે નક્કી કઈ રેન્જ હોય? આ તો 2 દી પહેલા જ કીધું, કાલે આપણે જરૂર પડી. sin ઇન્વર્સ માટે -π/2 થી π/2, tan ઇન્વર્સ માટે -π/2 થી π/2 ને cosec ઇન્વર્સ માટે -π/2 થી π/2. cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ માટે 0 થી 5. આ લોકોને હમણાં થોડા દિવસ આમ બ્લેક રાખવાની જરૂર છે, કેમ કે હું કોર્સ અલગ રાખીશ તો તમે તો કાંઈ ભણતા નથી. 0 થી 5 એવું નક્કી નહોતું થયું. ટેબલ ખબર મેં આખી વાર્તા કીધી હતી, કલાક તો આમાં કાઢી હતી. તો 0 થી π ની અંદર છે કે નહીં? જો તો 2 થીટા
હા વિચારીને આ પડી કે આમ 0 થી π/2 એ 0 થી π ની અંદર આવી જાય કે તો ઇનવર્સ અને ફંક્શન ઇનવર્સ ફંક્શન કેન્સલ થઈ જાય જો π/3 3π/2 કે -π/2 to 0 આવ્યું હોત તો दोनों थर्ड क्वाड्रेंट के फोर्थ क्वाड्रेंट આવે दोनों के फर्स्ट ने सेकंड क्वाड्रेंट में थीटा એટલે શું મૂકી કે tan theta. tan inverse x તો આનું ડિફરન્શિએશન કહીએ tan inverse x નું ડિફરન્શિએશન 1/1 plus x square. વેરી ગુડ કોના યાદ છે બીજા tan inverse x નું ડિફરન્શિએશન 1/1 plus x square સરસ તમે પાંચે તો બધા ઇનવર્સ ના કાલે હતા ને ફોર્મમાં એ પાંચ વાર લખી જ ના સેક ઇનવર્સ નું યાદ છે તમારા પાંચમાંથી કોઈને નહીતર પછી દર્શન જવાબ આપો સેક ઇનવર્સ x તને યાદ છે 1/1 x મોડ્યુલસ x x sin ઇનવર્સ x નું પાંચમાંથી કોઈને યાદ હોય તો 1/(x²) minus Root 1 minus 1 plus x. ના બરોબર બોલે બરોબર 1/√1 માં એટલે એક તમને હું પ્રોબ્લેમ થાય છે ખબર તમને તમે ઘરે જઈને નોટમાં તો ભાગ દેતા હશો મને તો એવું લાગે છે કે જવા જેવો આ લોકડાઉન જ છે કાંઈ કરતા કાંઈ જોતા નથી તમે જો આ પાકું ને આ તો કોર્સ પતી જાય તો તમને શું ફાયદો થાય હું તો ફટાફટ કોર્સ પતાવી દઈ ફટાફટ તો કરતા જ નથી આપણે પણ કોર્સ પતી જાય એટલે તમને એમ થાય ફટાફટ પતી ગયું તમે તો એવા ને એવા ફાયદો નહીં થાય ને સર બે દિવસ પહેલા આવ્યો નતો હે ભાઈ બે દિવસ પહેલા નતો આવ્યો ને તો કાલ તો હતો ને કાલે હતો પણ તો કાલે ડેનીનો સાહેબ શું ડિફરન્સ તો કાલે લખેલું ઓલા જો ને ઓલાના છોકરાને ખીજાણો પ્રહલાદને એલો થોડુંક આગળનો સમજાવતો ને ત્યારે એટલું હતું ઈ ભલે ને હોય પણ કાલનું વર્ક તો તને ખબર પડી જોઈએ છે કે આ 6 ફોર્મના નવા આપ્યા છે ઈ તો કાલે જ આપ્યા ઈ પરમ દિવસે ન થાય બરોબર ને પણ તમને એવું છે કે ઈ તો કોને ખબર ભગવાન આવે ને આપણને મદદ કરશે એટલે હોમવર્ક કર્યું નથી જો તમે એમ કહો મને નથી આવડ્યું તો ન આવડ્યું એક વાત જુદી અને ટ્રાય ન કરો એ વાત જુદી બરોબર હવે પાછા આપું છું આજે ઇનવર્સના બરોબર હવે એમાં તમને 10 to 15 છે ને 10 to 15 એ બધા ઇનવર્સના છે એમાં મેં 10 તમને કાલે કરાવ્યો હતો 10 કરાવ્યો હતો અને એક એક્સ્ટ્રા કરાવ્યો હતો પણ તમે 10 થી શરૂ કરીને 15 સુધીના પરિવાર કરશો હવે 1 to 9 સુધીના હું કરાવું તમને ઈ નથી કરાવ્યા ઈ ટાઈપ અલગ છે 2x + cy = sin x હવે ઈ તમને નવી ટાઈપ છે એટલે તમારે સમજવાનું રહે એક કામ કરો જોઈ લો જો નવું શીખવાડીશ ને ત્યારે તમને બહુ પ્રેક્ટિસ કરાવીશ પણ ઈ પ્રેક્ટિસ કર્યા પછી તમે પાછા ભૂલી જ 2 દિવસ વર્ક ન કરો ને તો એ બધું ભૂલી જાય y = x⁵ હોય તો ડિફરન્શિએશન શું થાય 5x ઓરિજિનલી આ ડિફરન્શિએશન આમ હોય છે બેઝિક પ્રોસિજર એની આમ છે y એટલે y⁵ x⁵ બ્રેકેટની જરૂર ન હોય પણ તમને સમજાવવા માટે કરું ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x એવું લખવું જોઈએ એટલે ખ્યાલ આવે કે હવે ડિફરન્શિએશન સ્ટાર્ટ થયું તો y નું આપણે dy/dx લખીએ કેમ થાય તો 1 y⁵ ઇન્ટુ પછી y નું કરવું પડે એ શું થાય y નું ડિફરન્શિએશન શું થાય dy/dx જે તમે કરો પછી 5x⁴
પછી x નું કરવું પડે. x નું ડિફરન્શિએશન શું થાય? તને આવડી ગયું છે દોસ્ત, તને ખબર નથી પણ તને આવડી ગયું છે. આનો મીનિંગ 1 થાય 1 થાય એટલે dy by dx ઇક્વલ ટુ શું થાય 5x/4. હવે તમને એમ થાય કે સર આ સરળ હતું તો તમે આવું શું કામ કોમ્પ્લિકેટેડ કરો? બેઝિક પ્રોસેસ આ છે. હેલું આપણે તો આ શું કામ કેવું કે y ને બદલે y² હોય અહીંયા x/7 - 9 હોય તો ડિફરન્શિએશન કરવું હોય તો કેમ થાય? ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x કેમ કરશું? y² નું 2 by 2y રેઝ ટુ 1 પછી કોણ કરવું પડે? x raised to 7 y શું થાય? 1 dy by dx. તો આને આવડી ગયું છે. તને આવડી ગયું તારે હવે કોન્ફિડન્સ ની જરૂર છે કે તને આવડે છે. x/7 નું 7 raised to 6 7x રેઝ ટુ 6 પછી પાછું x નું વિચારવું પડે ને પણ એ શું થઈ જાય 1 એટલે ઈ નો લખો તો ચાલે. 9 નું તો dy by dx ઇક્વલ ટુ શું થાય 7x રેઝ ટુ 6 upon 2y dx. સૌ મારે આ કરાવો. હા આમાં બનાવવું તો સર તમે dy upon dx લખો ના y નું 1 નો આવે, y નું dy by dx છે. y નું dy હા y નું dy by ત્યાં dx બનાવો. y નું dy by dx છે. y raised to 1 આવે 2y raised to 1. લોજિક ગડબડ ન કરો. પછી y નું કરીએ તો dy by dx. હવે બોલવાનું જ છે તમારે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x. બોલો જો 2 into x નું તો 1 થઈ જાય પછી 3y raised to 0. Yes, very good. 3y raised to 0 into dy by dx. y raised to 0 એટલે 1 થાય નો લખો. પછી sin cos x cos x. પછી x નું વિચારવું પડે એ શું થાય? 1 sin 2x હોય તો cos 2x into 2. 3 dy by dx equal to cos x minus 2. તો dy by dx equal to શું થાય? cos x minus 2 upon 3. તો આ જોયા વગર લખી નાખો. આ બધા લખવા હોય તો લખી નાખો અને પછી હું તમને આપું એ લખી દઉં. સર મૂળભૂત ક્રિયા કાંઈ નાખો x ની જગ્યાએ ડિફરન્શિએટ નહીં ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x. તમારે dy by dx જ ફાઇન્ડ કરવાનું. y નું કરો. વિચાર્યું સારું થાય. આ છે તો ઇન્ટેલિજન્ટ જ. પણ મેં કીધું એમ બધા આમાં ઘણા ઇન્ટેલિજન્ટ છો પણ ઘરે કાંઈ કામ કરવું નથી. તમારો શું ફાયદો થાય કે આ તમને ડિફરન્શિએશન તો ખબર જ હોય પણ સ્ટાર્ટ આમ કરો હાઉ ટુ એક્સપ્રેસ થઈ જાય. પ્રતીક સરને કહેજો અથવા પ્રતીક સર આગળ છે તો હું દર્શન તું પ્રતીક સરને સાચું કર્યું પણ એક થીટા ભૂલી ગયો છો, બાકી બહુ સરસ કર્યું છે. એક જ જગ્યાએ હાવ નાની એવી મિસ્ટેક છે. હા એટલે cos y લખવાનું રહી ગયું. ખાલી cos નહીં cos y એટલે dx નો સર અહીંયા with respect to x જ લેવું જરૂરી કે હા ના with respect to x ના આને with respect to x જ લેવા
કારણ કે dy by dx ફાઇન્ડ કરવાનું જ આવશે તમારે. આ એકનું જોયું મેં, બીજા કોઈ આનું ઓકે, વેરી ગુડ. તો તું ભાઈ દર્શન થર્ડ સ્ટાર્ટ કરે, તું ને મુનિંદર. તારે ભાઈ જેની બતાવો, તમે આદિત્ય સહ્ય છે ને કંદર. ભૂલ થઈ ગયો સરસ. ભૂલ થઈ ગયો. હા, એ ભૂલ નથી કરી, વેરી ગુડ. હોશિયાર થઈ ગયો. તો બેસ તું મહેનત વધારે કર અને આવડી ગયું છે. જો જેનિસ નું જોયું નથી. જેનિસ વાય નું વન નો વાય નું શું થાય? હા, તો તું બોલે તો સાચું, લેખે તો વન. સમજે તું? વિચાર્યું સાચું તે બોલ્યો ખોટું. જો તો 2x નું શું થાય? 2 into 1 y નું dy by dx. હવે sin y નું કરા, sin y નું શું થાય? cos y. પછી y નું કરવું પડે ને. 1 y નું 1 નો થાય ગાંડા dy ભાઈ. upon dx. ત્યાં લખ્યું છે સાચું. તમે બે હું ભૂલ કરો છો ખબર પડે છે? y નું dy by dx. હવે આ dy by dx આ બાજુ લેવાનું ને. એટલે dy by dx આપણે ગોતવાનું છે. અને 2 ને પેલી બાજુ લીધું. જો તો ભાઈ અહીંથી મુનિન્દ્ર ભૂલ નથી કરી રીતે. dy by dx કોમન લઈ લે. 3 minus cos y. તો dy by dx equal to શું થઈ જાય? minus 2 upon 3 minus cos. એને થઈ ગયું લોકો થર્ડ પદ્યું. પહેલું હોય ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x એવું કરા લખો. ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x. તો ax નો a into 1. કેમ મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય નથી કરતા? પ્લસ અહીંયા પ્લસ છે અને અહીંયા જે મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય નથી. ये तो કોન્સ્ટન્ટ છે ax વાળો fx into y સ્ક્વેર શું થાય? 2y raised to 1 into dy by dx. હા એમ કરવું પડશે ને. 2y dy by dx. y ક્યુબ હોય તો 3y સ્ક્વેર dy by dx. cos y નું minus sin y by dx. dy by dx વાળા ટર્મ એક સાઈડ રાખવાના ને. આને તમે આ બાજુ લઈ લો તો વાંધો નહીં, એ ભલે આમ ન રહે. તો -2dy dy by dx minus sin y dy by dx. એમ કરો હોય કે કરી અને આને આ સાઈડ ને ઓલાને ઓલી બાજુ એમ કરો તો ચાલે. તો નેગેટિવ સાઇન ને dy by dx કોમન લઈએ તો એવું છે.
શું થઈ જાય 2b by 2by plus sin y. તો dy by dx equal to શું થાય નેગેટિવ સાઇન સામે આપી દો તો -a/2by plus sin y. આવો આન્સર આપી દો. ફોર્થ થાય તો કેવું? સર ડિનોમિનેટરમાં નહીં કરીએ આ ડિનોમિનેટર હોય અને નેગેટિવ છે ને એ સામે આપી દીધી. એ ડિનોમિનેટરમાં રાખો તો ચાલે પણ જનરલી ન્યુમરેટર પર આપી દેવાય. ફોર્થ સબ્જેક્ટ જેવું જ છે યસ કે નો. એ નીચે ફરી વાર આખું વિચાર આખો સમ ફરીથી વિચાર એ બધા સ્ટેપ કેન્સલ બીજા એ ડિસ્કશન નહીં. એક કામ કરો ને તમે જુદા તું અહીંયા આવ્યો ને શ્રેય તમે બે જુદા જુદા બેસો થઈ જાય જો પછી ખોટું લાગી ગયું તમને આ જો ઓલા છોકરાને ના લાગી ગઈ તારી જાતે કરતો તું તારી જાતે કરતો તો પણ હું કામ એને પૂછે લા જેવી કહું હું ખીજાઉં છું હો તમને ખબર ન હોય તો કીધું સારો એવો ખીજાઉં છું. આખું ફરીવાર વિચાર સારું વિચાર્યું છે આખું ફરીવાર વિચાર ફરીથી સમ કરજો. તારે એવું છે ફરીવાર આખું વિચાર અને ક્લિયર અક્ષર કર ભાઈ. તું આખું ભરી ગયો એક સ્ટેપ જ જોવું મારે વિચારી એક સ્ટેપ કોણ તમે એક સમજો x * y મલ્ટીપ્લિકેશનમાં કહેવાય કે ન કહેવાય? તું કરી ગયો એ આમ થોડુંક વિચારી ગયો પણ પછી ગણમત રહેશે બધામાં થોડુંક એ વધારે વિચારી ગયો. આમાં કેમ મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય નહોતો કર્યો a * x માં આમાં કોઈ કોન્સ્ટન્ટ કહેવાય x ને y નો તો x નું ડિફરન્શિએશન 1 ત્યારે y એઝ ઇટ ઇઝ પછી x એઝ ઇટ ઇઝ ને y નું શું થાય મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરો x નું 1 ત્યારે y એઝ ઇટ ઇઝ અને પછી x એઝ ઇટ ઇઝ ને y નું ડિવાઇડ હવે y કરવું કરો 2y 2y raised to 1 into ડિવાઇડ અને 2y divided by dx બરોબર છે. આ બધું વિચાર શું થાય 10x નું x પછી કોનું વિચારવું પડે x નું. એ શું થાય 1
dy y નું dx ડિફરન્શિએશન થઈ ગયું પણ હજી આપણે વ્યવસ્થિત ગોઠવવું પડશે. આને હજી આ બાજુ લઈ લેવું પડશે ને. x dy by dx plus 2y dy by dx minus dy by dx અને આ sec square x અને આ પ્લસ y છે એ આ બાજુ આવે. પ્લસ y ને આ બાજુ લઈ લેવું પડે ને. ત્રણ ટર્મ dy by dx વાળા છે એક આ છે એક આ છે ને એક આ છે. આને આપણે આ બાજુ લઈ લઈએ. હવે શું કરવું જોઈએ? common dy by dx dy by dx common. dy by dx કોમન લઈએ. બીજા બ્રેકેટમાં શું આવે? x plus x plus 2y x plus 2y minus minus 1 અહીંયા sec square x minus તો dy by dx શું થઈ જાય? x square x minus y upon x plus 2y minus y. x plus 2y minus ફિફ્થ સમ તરીકે જાતે કરવાનો છે. તમે બે છે એ પ્રતિક્ષરને બતાવજો. તમારા ચાલુ આજુબાજુમાં ક્યાંય જોવાનું નથી. બરોબર, શાંતિથી મને દેખાડો એ પેલા વિચારી લો. ઓકે, તારે દોસ્ત મહેનતની જ જરૂર છે. તને આવડી ગયું, તું ઇન્ટેલિજન્ટ અને ટ્રિગોનોમેટ્રી તારું સારું હતું 11th પણ હવે તે પૂછી નાખ્યું. લાગે છે કે નહીં તને? અને એ પ્રોપર ટાઈમે ન યાદ આવે તો એ તો મેઇન છે. અને ફોર્મ્યુલા એટલે શું? તમે સમ કર્યા હોય તો જ ફોર્મ્યુલા યાદ રહે. એપ્લિકેશન જે વાતનો કર્યો હોય, સાયકલ એકવાર ચલાવી હોય તો તે આપણને યાદ આવે ને કે હવે પેડલ આમ મારવાનું, કોક આવે તો બેલ મારવાનો. અને એ પ્રેક્ટિકલી કર્યું હોય તો જ થાય. એટલે સમ છે ને એવું લાગે તો બધા સમ ફરી વાર કરી નાખો ટ્રિગોનોમેટ્રી. હા, વેરી ગુડ આદિત્ય, તો ફોર્મમાં આવી ગયો. લે સરસ. અંદર તો હું કહે વેરી ગુડ. ડિફરન્શિએશન તો બરોબર જ છે. પછી બરોબર જ છે, વાંધો નહીં. અહીં તો પહેલું સ્ટેપ જ જોવા માંગુ છું. તું એ કરે ડબલ વસ્તુ વિચારે છે ગાંડામાં. તું જો x નું કર ત્યારે આરે y નું કરી નાખીશ. એક પ્રસંગમાં બધું બદલી જાય. વાસ્તુ થઈ જાય, મારા લગ્ન થઈ જાય, છોકરાનું બાવડી ઉતારવાનું થઈ જાય, બધું ભેગું. હમણાં અરે વાહ, વેરી ગુડ. આવડી ગયું તને. જો ને મેં ન કીધું, એને આવડી ગયું. એને હવે ચાર્જ થઈ ગયો છોકરો. હવે તમને હોમવર્ક આપો. ઉભો રહ્યો ભાઈ, મુનિંદર જો ન સમજાણું હોય. ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એવું હવે લખવાનું. આ બધું અત્યાર સુધી શું હતું? વાય હતો, સામે બધું એક્સ વાળું, એટલે એવું લખવું નહોતું પડતું. કારણ કે dy by dx કરી એનો મિનિંગ જ એવો છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. આ તો બધું મિક્સ છે, તો એક્સ કરનો શું થાય?
2x મલ્ટીપ્લિકેશન રૂલ તો x નું તું 1 કર એટલે y આમનામ મૂકવાનું ને પછી x આમનામ ને y નું ડિવાઇડ એક પછી એક કરવાનું સમજે તું y સ્ક્વેર નું 2y 2y ડિવાઇડ ડિવાઇડ બાય 100 નું 0 કેમ? કોન્સ્ટન્ટ આ બેમાંથી ડિવાઇડ બાય dx કોમન રહી જાય તો શું થાય x 2 અને આ બેને પહેલી બાજુ મૂકી દે માઈનસ 2x એ માઈનસ થાય y એ માઈનસ થાય એટલે નેગેટિવ કોમન રાખીને વાત કરીએ. તો હવે આવા સમ તમને હોમવર્ક આપું છું પણ તમે આજને જ કરો તો જ ફાયદો થાય ને અઠવાડિયા પછી તમે ઉપાડો તો તમે તો એમ કહો કે સર ભૂલાઈ ગયું y સ્ક્વેર શું થાય ને x સ્ક્વેર શું થાય કહો કે નહીં તો તમે અત્યારે એવું વર્ક કરો આ એક્સરસાઇઝના બધા સમ પરિવાર કરજો બધા આપણે કરાયા હોય ન કરાયા હોય બધા સમ પરિવાર કરજો. હવે જો આપણે 5.2 5.3 લીધા 5.1 નહોતું લીધું 5.1 લેવું છે એક્સરસાઇઝ નંબર 5.1 તમને પેલા ઇન્ટરેસ્ટ પડે ને એવા સમ કરવા ડિફિકલ્ટ સમ પછી કરીએ ડિફિકલ્ટ છે જ નહીં આમ તો હવે એક કામ કરો હવે જોવાનું છે તમારે આમાં લખવાનું પછી આની જો સમ આપું એ તમારે કરવાનું હું જ્યારે સમજાવું ને ત્યારે ટોટલી કોન્સન્ટ્રેટ આમાં કરવાનું બાજુવાળો બોલાવે ને તમે તો ઓછા છો એટલે અત્યારે તો કોઈ ન થાય પણ ઘણા બધા હોય ને ઘણી વાર તોય તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ બોર્ડ ઉપર બાજુવાળાને કહેવાનું ભાઈ તારે સમજવું હોય તો ઠીક છે ન સમજવું તો વાંધો નથી. મારે તો સમજવું છે બરોબર ભાઈબંધ હોય તો ભલે ઘડી ખોટું લાગી જાય સર ખીજાય જુદા પાછા હું તો બેને ખીજાવું કન્ટિન્યુટીની મેં થોડીક કાલે વાત કરી સાઇન કોસ ફંક્શન કેવા છે યાદ આવે છે સાઇન નો ગ્રાફ આવો તમારે વેવ્સ આવશે ફિઝિક્સમાં ભગવાનની કૃપા કહેવાય કે ને આપણે ઘણી વાર ખબર કોલ ડ્રોપ થઈ જાય મોબાઈલ ચાલુ હોય ને એટલે ડિસકન્ટિન્યુ થઈ ગયું વેવ્સ ચાલુ હોય એમાંથી બરોબર અટકી જાય કોલ ડ્રોપ કેવું હોય ને એ ડિસકન્ટિન્યુ થયું કહેવાય ફોન આપણે એમ કહીએ ડિસ્કનેક્ટ થઈ ગયું એટલે સાઇન કોસ નો ગ્રાફ છે એ ક્યાંય બ્રેક નથી થતો સાઇન અને કોસ x belongs to r માટે y equal to sin x y equal to cos x continuous function for all x belongs to r ક્યાંય પણ તૂટતા નથી tan x નો ગ્રાફ છે ને એ કદાચ તમને યાદ ન હોય ટેક્સ સરખી રીતે જોયું તો ટેક્સમાં આમાં ગ્રાફ પ્રોવાઈડ કરેલો હોય તમારો ફ્રન્ટ પેજ જુઓ ને તમે ગ્રાફ યાદ ન હોય તો ચાલશે આ તો ખાલી ઉદાહરણ આપું છું. કાલે કાર્ડિયોગ્રામનું એક્ઝામ્પલ આપ્યું હતું ને તમને કાર્ડિયોગ્રામ આવવાનો ભાઈ પિક્ચરમાં જોયો હોય કોઈ ઘરના તમારા ભાઈને ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો કાર્ડિયોગ્રામ તમે જુઓ ને પટ્ટી હોય આવું બધું હોય ફ્લક્ચ્યુએશન આવતું હાર્ટ બીટ છે ટાઈમ વધારે લે ઓછો લે એવું બધું તમે દોડો ને એટલે ધબકારા વધી જાય આમ જોયું ને તો એનો હાર્ટબીટ છે એ શોર્ટ થઈ જાય ઘણી વાર લોંગ ટાઈમ લાગે હવે 1 સેકન્ડ થતી એના બદલે 5 સેકન્ડ થઈ જાય તો ફ્લક્ચ્યુએશન આવે પિક્ચર બરાબર હતું પછી આમ સીધી લીધી થઈ જાય એટલે આપણે ખબર પડી ગયો
પછી ભૂતની સિરિયલ હોય તો પાછું સીધી લીટી થયા પછી ચાલુ થાય એટલે ગુજરી ગયેલો માણસ પાછો જીવતો થાય બરોબર એ ગ્રાફ જ છે એટલે કન્ટિન્યુટી બ્રેક થવી એટલે એટેક આવવા પછી તો tan છે ને એને -π/2 થી π/2 માં વાંધો નથી પણ π/2 એ જેવું ટચ થાય તો tan π/2 ની વેલ્યુ શું થાય tan π/2 એટલે sin π/2 upon cos π/2 sin π/2 એટલે 1 અને cos π/2 એટલે 0 1/0 તમે tan 90 ડિગ્રી પર tan સ્થાન નથી તમે એવું લખતા ઇન્ફાઇનાઇટ અનડિફાઇન્ડ એ રીતે tan of -π/2 માઇનસ ઇન્ફાઇનાઇટ તો -π/2 થી π/2 વચ્ચે tan છે ને કન્ટિન્યુઅસ છે π/2 એ ટચ નથી આ ગ્રાફ છે ને આને ટચ કરવાની ટ્રાય કરે જો tan ની વેલ્યુ સ્ટાર્ટિંગ માં 0 હોય પછી tan π/4 એટલે 1 થાય tan ની પછી tan π/3 લઈએ તો √3 થાય tan ની વેલ્યુ જેમ થીટા મોટો થતો જાય એમ tan ઇન્ક્રીઝ થતો જાય પણ tan π/2 ની વેલ્યુ શું થઈ જાય ઇન્ફાઇનાઇટ તો ઇન્ફાઇનાઇટ તો આપણે કેમ બતાવું 1 2 3 4 5 6 7 8 9 100 10,000 1 કરોડ પછી 100 કરોડ પછી તો આવે છે એટલે આ ગ્રાફ આ લાઈનને ટચ કરવાની ટ્રાય કરે કયા પોઈન્ટે ટચ કરશે ઇન્ફાઇનાઇટ આ લગભગ પેરેલલ હોય આ ને આ ઓલમોસ્ટ પેરેલલ ઓલમોસ્ટ એટલા માટે કહું છું કે સહેજ આ ગ્રાફ આ લાઈનને ટચ કરવાની ટ્રાય કરે કોઈ બે પેરેલલ લાઈનો જો ક્યારે ઇન્ટરસેક્ટ થાય તો આને હું ઓલમોસ્ટ પેરેલલ કહું ગ્રાફ પછી ઓલમોસ્ટ પેરેલલ થાય એટલે સહેજ આની નજીક જતો ક્યાં ટચ થઈ જશે બે ઇન્ટરસેક્ટ ક્યાં થશે એટલે π/2 આગળ બધું ગડબડ છે tan ફંક્શન તો એનો ડોમેન તો આપણે ઓપન ઇન્ટરવલ જ લીધો તો તમને યાદ હોય -π/2 to π/2 +π/2 ને -π/2 tan ની ઓલામાં નથી એના ડોમેન બરોબર તો એના ડોમેનમાં તો કે એમાં કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય sin ને cos છે x belongs to r માટે કન્ટિન્યુઅસ કહેવાય જ્યારે tan cot sec cosec એના ડોમેનમાં કન્ટિન્યુઅસ કહેવાય તો આ રૂલ યાદ રાખવાનો જો હું બોલું એ યાદ રાખવાનું છે તમારે sin ને cos કેવા ફંક્શન છે x belongs to r માટે કન્ટિન્યુઅસ એ ક્યારેય ઇન્ફાઇનાઇટ નથી થતા sin x કે cos x કે ઇન્ફાઇનાઇટ થાય જ્યારે tan cot sec cosec ઇન્ફાઇનાઇટ થાય tan છે એ π/2 એ -π/2 થાય cot છે એ 0 ને π થાય એટલે cot માટે ઓપન ઇન્ટરવલ 0 to π sec અને cosec ક્યાં ઇન્ફાઇનાઇટ થાય sec ફંક્શન માટે cosec માટે આપણે ક્લોઝ ઇન્ટરવલ થાય તો -π/2 થી π/2 પણ એક શું નહોતું લીધું cosec માટે તો એ યાદ હોય -0 નહોતું લીધું -π/2 થી π/2 પણ એક વચ્ચેનું કયો એલિમેન્ટ નહોતું લીધું કેમ તો cosec ને 0 આગળ પ્રોબ્લેમ થાય cosec 0 એટલે શું થઈ જાય cosec 0 એટલે 1/sin 0 sin 0 એટલે 0 તો 1/0 એટલે ઇન્ડિપેન્ડન્ટ એટલે એમાં આપણે -π/2 થી π/2 અને 0 તો બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કન્ટિન્યુઅસ છે એના ડોમેન sin cos તો x belongs to r માટે એના ડોમેનમાં તો આવી ગયો કે એનો એટલે ડોમેન x belongs to r છે હવે સમ છે એમાં તમને એમ છે દર વખતે ગ્રાફ ડ્રો કરવાનો તો કે ના ગ્રાફ દરેક વખતે ડ્રો કરવાનો સમજણ ગ્રાફથી આવે અન્ડરસ્ટેન્ડિંગ ગ્રાફથી આવે બરાબર પણ ડોક્ટર છે કાર્ડિયોગ્રામ જોઈને કાંઈ તમને સમજાવે નહીં એની મેળે નક્કી કરે અને દવા લખી દે કે ભાઈ આને આમ છે આમાં આમ પ્રોબ્લેમ છે એમ તમને ગ્રાફથી એકચ્યુઅલી નક્કી ગ્રાફથી થાય કન્ટિન્યુઅસ છે કે પણ એનો મેથેમેટિકલી ટેસ્ટ શું બોલેલો એ બોલેલો તો પડી ગયા બાર ઉભો તો હું બોલું બાર
આગળ એક બંધ કરી દઈએ એવું લાગે છે. પછી બોલાવી દઈએ.